Wow. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધાને? બાપા સીતારામ, જય માતાજી. તો મિત્રો આજે છે ને અમે આવી ગયા હતા કરેડા અને લાડવા ખાવેલા છીએ. અમારા બેનનું શ્રીમત છે, તો થોડાક નાના નાના છોકરા જોવે છે. હારી આવ્યા હતા, બાકી તો બૈરા જ છે, પણ તો અમારે થોડાક છોકરા હારી હોય ટૂંકમાં. તો જો અહીંયા વાડીમાં, બેનની વાડીમાં છે ને કેટલા બધા ફૂલ છે. જો ગુલાબ, પ્યોર વરાજો, સ્મેલ આવે છે, કોઈ એમ નો કે આ બનાવટી છે, એકદમ પરફેક્ટ રીતે. હા, ડુપ્લિકેટ નથી હો, પછી કોમેન્ટ ન કરતા ખોટું છે, એમ સાચું જ છે બધું. કોઈને ડાઉટ હોય તો આવી જાય. અને જો ઓલા પણ છે ને, એ આપણે જાંબુડાનું ઝાડ છે. આપણે સફેદ જાંબુડા આવે ને ઈવડે એ છે. તો તમને ઝૂમ કરીને દેખાડું. જો એમાં ફૂલ દેખાતા છે. અને પછી આપણે છે ને ભાઈબંધોને થોડાક ચડાવી માથે, અને પછી આપણે જાંબુડા તમને દેખાડો, બરાબર? તો ચાલો મિત્રો, થોડોક પહેલાં છે ને આંટો મારી આવી. હાલો, ભાઈબંધો આંટો મારવા જશે, નારિયેળ જઈ આવી. એમની સ્મેલ જો છે ખાલી. દિનેશભાઈ જો રસકામાં છે ને આંટો મારવા જાય છે. મિત્રો આ શું છે મને ખબર નથી. આ શું છે એલા આવડો પાણીનું ગેસ પ્લાન્ટ છે, ગોબર ગેસ પ્લાન્ટ. મિત્રો મને તો કાંઈ ખબર નથી પડતી, તમે કોમેન્ટમાં જરૂર કહેજો આ શું છે એમ. જો તો કાંઈક અલગ જ છે બધું. અને આ બાજુ જો અમારે બધા તુરિયા બહુ થઈ ગયા છે હવે. આ બાજુ છે ને એ શીભડા છે કે ટેટી છે. ટેટીમાં આપણે ધાડ પાડવાની છે આગળ. ઓલા ભાઈ છે ને આપણે વાટે હે કે વિડીયો ઉતારો કે અમારો કે, પણ એ ભાઈને છે ને ફોન આવી ગયો છે. ટેટી હે એવું છે, દેખાડો તો એકાદી ટેટી. ઓહો, એક નંબર હો ભાઈ, કાંઈ ઘટે નહીં. હા, આખામાં ટેટી જ છે બધી. જો એમ નજર પૂગે ને ન્યા હતું ટેટી છે. ટેટી જો અહીંયા બીજી છે. જો મસ્ત ટેટી છે, પણ હજી છે ને બધી કાશી છે હજી. નકર આપણે આગળ બાકાજી કે બોલાવી દે, પણ કાશી છે હજી. દિનેશને ટેટી જોવાની છે મિત્રો. ઓલા હાકર ટેટી આપણે જોઈ હતી, તો અહીંયા જો પછી અલગ પ્રકારની છે. જો ઓલી લીટાવાળી હતી અને આવી જો આવી છે, એટલે બે અલગ અલગ છે. એક જો ઓલા બાજુ છે ને બહુ મોટી છે, તમને દેખાડવા ઘણી, પણ હજી કાશી છે એવું છે. જો અહીંયા તો કવડી છે, અહીંયા બહુ જોરદાર છે. એક એક છોડવામાં બબ્બે છે મકાઈ. જો આમ ઠેઠ હમે સુધી છે. અને આ બાજુ છે ને જો અહીંયા ભીંડો છે, આખા ખેતરમાં ભીંડો કરી નાખેલો છે. આપણે અહીંયા ખેતરમાં આંટો મારવા આવ્યા ને, ત્યાં આપણે બીજા ભાઈઓ તે ખેતરમાં આંટો મારવા આવ્યા. કાંઈક ખાવાનું મળી જાય ને તો ભલે જમવાની થોડીક વાર લાગે, એનો વાંધો નહીં. છોકરા છે ને એ બધા જાંબુડા ઉપર ચડી ગયા, એનાથી કેટલા બધા જાંબુડા ઉપર લીધા, અને જો બધી પાર્ટી ખાય છે એ કરી. થઈ જાય ને પૂરા બસ રેડી. લો મોજા શું કાઢ્યા તે શોટ લઈએ ને. હા ભાઈબંધ છે ને એ હેઠેથી છે ને બધા વીણ લીધા જાંબુડા, જ્યાં પીડ્યા હતા ને આમ નજીક કંપાતા થયા. બાકી અમારો છોકરો હોય ને તો અત્યારે માથા ચડીને કેટલા બધા કાસા ને પાકા બધા તોડી જ નાખ્યા હોય. મહેમાનો આપણને બોલાવ્યા છે, જે કામ માટે આપણે ઉતાવળે છે ને એ કામ માટે જ બોલાવે છે. શેના માટે છે કહી ચાલો? જમવા. મંદિર બાજુ બેઠો હતો, બીજા બધા છે ને અમારા ભાઈઓ જો
અહીંથી અંદરથી ગાંઠલા લઈ આવ્યા ને અહીંયા જમાઈ દીધી જો બધાને થોડુંક વધારે જમાઈ ગયું છે. આપણે કાંઈ બહુ લાડવાનું બટકને જાજુ નથી ખાધું, પણ આ જે વધારે ખવાય છે ને બધા જો અહીંયા લંબાવવાના છે. આ બીજા ભાઈ આવી જશે. હું થોડી વાર દુકાને વસ્તુ લેવા ગયો ને ત્યાં ત્યાં ડ્રાઈવર બદલાઈ ગયો, તો મને એમ છું આમાં જગ્યા જ નથી, બે હું કઈ જગ્યાએ. પછી થોડી વાર વાટ જોઈને પછી તે ડ્રાઈવર ગયો, પછી મારો મેળ આવ્યો. પછી તો જે લાડવાની ને બટકાની વધારે ઝપટ કરી છે ને એ બધા સુઈ ગયેલા છે, પણ જે જાગે છે ને એ બધા મોબાઈલ લઈને બેઠા છે. જુઓ તમે મિત્રો, જો અહીંયા છે ને એક નાળિયેરનો છોડો અહીંયા છે, અને એક જો ઓલા પણ પુગાડી દીધું છે, વિભૂતિબેન લઈ જશે અને એ સોંપી દેવાનો છે આપણે. એટલે અત્યારે છે ને સાંજનો સમય થઈ ગયો છે, આપણે સોંપી દઈએ. મિત્રો, એક વિડીયોમાં આપણે છે ને બધા ફૂલ છોડના તમને બી દેખાડ્યા હતા. એ જો આ ફૂલ છોડ છે ને બધા સોંપી દીધા હતા. એમાં જો આ એક સફેદ ઉગી જશે, બીજા છે ને આ કોબીજ રેખા છે, અને આ જો એ ધીરે ધીરે બધી છે ને અલગ અલગ વેરાયટી છે. જુઓ તમે, અહીંયા છે આપણે ગલગોટા છે, અને આ બાજુ જો આ કંઈક નવું જ છે, અલગ છે, અને ઓલા પણ છે. અને જો લીંબુ કેવા કેવા આવી જશે. અને જો આપણે આ નાળિયેરી છે એનો ખાડો જો અવડો કરી નાખ્યો છે, અને આગળ છે ને આપણે સોંપી દેવાનું છે. કોને સોંપવાનું છે? તારે સોંપવાનું? તોફાની છોકરાને ન સોંપવાનું હોય. તું તોફાની શોખ ડાયો? તું કેવો છો? તો તું મસ્તી નો છો. જો આપણે રીંગણી નાની નાની સોંપી હતી ને એ તમને દેખાડી હતી, એ અત્યારે જો કવડી થઈ ગઈ છે, અને ફૂલ આવી જશે અને રીંગણા આવી જશે. જો તમે અહીંયા તમને નીચે દેખાતું છે રીંગણું. જો અહીંયા રીંગણું દેખાય છે, એટલે કાલે જ રીંગણા ઉતારી લીધેલા હતા, એટલે આજે એટલે કોક જ દેખાય છે. જો તે અને ઓલા પણ જો કાકા છે ને એ તો બકડિયું લાવે છે ધૂળનું, અમુક થોડોક ગાળામાં છે ને સારો નાખો છે, એટલે મસ્તીની પછી ઉગી જશે નાળિયેરી. થોડુંક ખાતર વાયુ થઈ જાય ને તો મસ્ત ઉગે. પછી એક ટ્રેક્ટરનો ફેરો મારી જાય. તો ગામની અંદર છે ને સપ્તાહ બેઠેલી છે રામચરિત માનસ. તો આ છોકરા જો ત્યાંથી ગીત સાંભળે ને તો અહીંયા ઘરે બેઠા બેઠા ડિસ્કો કરે છે. હા મોજ. હા વાહ વાહ વાહ. કયું ગીત સંભળાય છે? હા કાનુડો. હા જય. શું કરા? જાઓ જાઓ જલ્દી ન કરી, ઓલું બધું વિખાઈ જાય. નાળિયેર ક્યારે છે પાર્થભાઈ? મોટી થઈ જાય પછી? મોટી ક્યારે થઈ જાય? 6-7 મહિના. 6-7 મહિના નહીં, ઘણા વર્ષ જોહે બેટા. ફાઇનલી છે ને હવે નાળિયેરી સોંપાઈ ગઈ છે. જોવો તમે ના વિભૂતિબેન ને કંઈક બેઠા છે. શું બેઠા? લેશન કરો, લેશન કરો. તારે એ વાત છે, મામાને ઘરે થાવ તો લેશન ન કરવાનું હોય. તારે તારે નથી કરવાનું? કેમ? તારે ટ્રેક્ટર નો ડ્રાઈવર બનવાનું છે? સારું, તારે બની જા, બીજું તો હું. ચાલો મિત્રો, તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, બધાને સીતારામ. મિત્રો લાઈક કરી દેજો. હાલો ત્યારે.